ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લામાં રાંધણ ગેસની અછત સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. વાવથરા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વાવ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે સરકારની અવ્યવસ્થાના કારણે ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય ન મળતા ગ્રામ્ય વિસ્તારોમાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. સમયસર ગેસ સિલિન્ડર ન મળતા લોકો લાકડા અને અન્ય વિકલ્પોનો સહારો લેવા મજબૂર બન્યા છે. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય શરૂ કરવાની માંગ કરી હતી. આગેવાનું કહેવું છે કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. કેન્દ્ર સરકારમાં જે એલપીજી ગેસની અછત થાય છે, આખું ભારત લાઈનમાં ઊભું છે. ગેસના બાટલા મળતા નથી, કાળા બજારી થાય છે, 1000ના બાટલાના 1500 રૂપિયા લેવાય છે. આવા સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા, મહિલા કોંગ્રેસ દ્વારા આજે જન આક્રોશ સભા કરેલ હતી અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું ગેસના બાટલા બાબતે.